નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે પ્રાથમિક શિક્ષણ નિયામકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં ગરમીને લઈ પ્રાથમિક શાળાના સમયમાં મોટો ફેરફાર કરાયો છે। શાળાનો સમય સવારે 7 થી 11 વાગ્યાનો રહેશે। રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ નિર્ણયની જાણ પણ કરવામાં આવી છે। આ સિવાય શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવાનો આદેશ આપ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ કાંકરિયા તળાવ વધુ ફેમસ છે। કાંકરિયા તળાવને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કાંકરિયા તળાવમાં 40 વર્ષથી ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। પોલીસ કમિશનરે જાહેરનામા બાદ કાંકરિયાના તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। બોટિંગ એક્ટિવિટી બંધ થવા મામલે નવા MOU કરવામાં આવ્યા ત્યાર પછી આ સુવિધા શરૂ થશે। વડોદરા બોટ દુર્ઘટનાની હાઈકોર્ટની સુનાવણી ચાલી રહી છે। વડોદરા દુર્ઘટનાના પગલે કોર્ટના કડક વલણ બાદ શહેરના વસ્ત્રાપુર, છારોડી, રિવરફ્રન્ટ અને કાંકરિયા તળાવમાં થતી વોટર સ્પોર્ટ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષ યથાવત છે। ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીમાં પો ભેગા કરવા રણનીતિ તૈયાર કરી છે। આ સાથે જ ક્ષત્રિય સમાજની 4 મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દ્વારા અંદરોઅંદર વિખવાદ ઊભો કરવાના પ્રયાસોનો આરોપ ક્ષત્રિય સમાજે લગાવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગાય અને ભેંસના દૂધમાંથી કમાણી કરવાનો ટ્રેન્ડ હવે જૂનો થઈ ગયો છે। આજે અમે તમને એક એવા વ્યક્તિનો પરિચય કરાવીએ છીએ કે જે ગધેડીના દૂધનો બિઝનેસ કરે છે। જે ગધેડીનું દૂધ વેચીને દર મહિને લાખો રૂપિયા કમાય છે। તેનું નામ ધીરેન સોલંકી છે। ધીરેન પાટણ જિલ્લાનો। તેમણે 42 ગધેડી સાથે જિલ્લામાં ગધેડીનું ફાર્મ શરૂ કર્યું છે। તે ગધેડીના દૂધનું ઓનલાઈન વેચાણ કરે છે। 5000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે। દક્ષિણ ભારતમાં ગધેડીનું દૂધ એક મૂલ્યવાન ચીજ વસ્તુ છે। આ દૂધ સપ્લાય કરીને ધીરેન દર મહિને 2 થી 3 લાખ રૂપિયા કમાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ સિનેમાએ પોતાના ગ્રાહકો માટે આજે સવારે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે। નવા જીઓ સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન સાથે જીઓ સિનેમા યુઝર્સ હોલિવૂડ મૂવી, ટીવી શો સહિત પ્રીમિયમ કન્ટેન્ટ ખૂબ જ ઓછા ભાવે એક્સેસ કરી શકશે। નવા જીઓ સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન કિંમત ₹29 પ્રતિ માસિકથી શરૂ થાય છે। ઓટીટી પ્લેટફોર્મ પોતાના નવા પ્લાન સાથે ઓટીટી માર્કેટમાં ધમાકો કરી નાખ્યો છે। અત્યાર સુધી ઓવર ધ ટોપ ઓટીટી પ્લેટફોર્મ પાસે ₹99 પ્રતિ માસ અને ₹999 પ્રતિ વર્ષવાળા 2 સબસ્ક્રિપ્શન પ્લાન હતા, પરંતુ હવે તેમની કિંમતમાં 2/3 જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પ્લાન એડ ફ્રી ન હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર ન્યૂઝ ડેસ્ક। બિહારમાં ચાલી રહેલા રાજકીય અટકળો વચ્ચે યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાઈ ગયા છે તો તેની માતા સાથે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ કાર્યાલયમાં મનોજ તિવારી અને સંજય મયુખની સામે પાર્ટીની સદસ્યતા લીધી હતી। ભાજપમાં જોડાયા બાદ મનીષ કશ્યપે શું કહ્યું? ભાજપમાં જોડાયા બાદ મનીષ કશ્યપે કહ્યું કે આ લોકોના કારણે જ હું જેલમાંથી બહાર આવી શક્યો છું અને મારા જીવનના ખરાબ દિવસોનો અંત આવ્યો, એટલે જ હું ભાજપમાં જોડાયો છું। બિહારને મજબૂત બનાવવું પડશે। હવે હું ભાજપ સાથે મળીને બિહારને મજબૂત બનાવીશ।